શિવ કથા બતાવે છે મારા વાલા, એક દિવસ જવાનું નક્કી છે. દેવરાજને જેમ જવાનું થયું ને એમ તમારું ને મારું પણ એક દિવસ નક્કી જ છે. તો જેટલો પણ સમય મળે બીજા કામને છોડી છોડી મારા વાલા ભગવાનનું યજન કરો. શિવના ગુણ ગાઓ, હરિના ગુણ ગાઓ. તમને રામ પ્રિય લાગે તો રામ બોલો, કૃષ્ણ પ્રિય લાગે તો કૃષ્ણ બોલો, પણ એ માર્ગે ચડી જાઓ મારા વાલા. અને વારંવાર કહેવાનું મન થાય, જ્યારે તમે નિવૃત્તિ તરફ જાઓ ને ત્યારે વધારે ને વધારે સારા લોકોનો સંગ કરજો. કારણ કે નિવૃત્તિ ઉપર વિકૃતિની અસર બહુ પડે છે. સંગ કરવો તો કોનો કરવો? આ વાત એ બહુ મહત્વની છે. એક શોભાવતી નામની ગણિકાનો સંગ થયો, પરિણામે એના રંગે દેવરાજ રંગાણો. કાળિયા અને ધોળિયાને બાજુમાં બાંધો ને તો વાન નો આવે, પણ હાન આવે. એક જૂની કહેવત છે, સંગ એવો રંગ. સંગનું બહુ મહત્વ છે. જો દૂધમાં પાણી ભળી જાય ને તો દૂધ જેટલું કિંમતી વાન બની જાય, પરંતુ પાણીમાં દૂધ ભળે તો વિચાર કરો કે 10 લીટર દૂધ પડ્યું છે, એમાં 1 લીટર પાણી નાખી દો તો પાણીની કિંમત દૂધ જેટલી થઈ જાય. પણ 10 લીટર પાણી પીડ્યું એમાં 1 લીટર દૂધ નાખી દો તો દૂધની કિંમત. સંગ કોનો કરવો? ગરમ તવા ઉપર પાણીનું એક ટીપું પડે તો વરાળ બની અને ઉડી જાય. એનું એ પાણીનું ટીપું જો કમળના પાંદડા પર પડે ને તો મોતી જેટલું સુંદર દેખાય. યાદ રાખો, સંગ કોનો કરવો? ખરાબ સંગત એ કોલસાના જેવી છે મારા વાલા. જો ગરમ હોય તો હાથને દજાડે છે, અને ઠંડા હોય ને તો એનાથી હાથ કાળા થાય છે. અમુકની સંગત ન કરાય મારા. રામચરિત માનસમાં એવી વાત આવે કે કઈ જેવી સાધ્વી સ્ત્રીએ મંથરાની સંગત કરી, પરિણામે 2 વરદાન માગ્યા, રામને વનવાસ અને ભરતને ગાય. કુડા ન ધરીએ કાળ નગર આજુ ઘરમાં ઉપજે, એ કેગા હતી કુળવાન એને કડપુજી કાગડા. કઈ જેવી તેવી સ્ત્રી નહીં મારા વાલા, પણ મંથરાનું માનીને કઈ સંગનો બહુ પ્રભાવ છે. રાક્ષસોની વચ્ચે વિભીષણ રહેતા હતા, એને સત્યનો સંગ કર્યો, રામ બળ્યા.